तो चालू करिए। वर्तुळ ने કેટલા સ્પર્શક હોય? વર્તુળ ને અસંખ્ય સ્પર્શક હોય। સ્પર્શક વર્તુળ ને એક અને માત્ર એક બિંદુમાં છેદે। वर्तुळ ने बे बिंदुमां छेदती रेखा ने बे बिंदुमां छेदती रेखा ने वर्तुळनी छेदिका कहेवाय। वर्तुळ अने स्पर्शकना सामान्य बिंदु ने स्पर्श बिंदु कहेवाय। वर्तुळ ने વધુમાં વધુ બે સમાંતર સ્પર્શકો દોરી શકાય। चलो समान त्रिज्या आर वाला बे वर्तुळ एकबीजाने एवी રીતે છેદે કે બંનેના કેન્દ્રમાંથી જેથી બંને એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય તેમની સામાન્ય દીવાલની લંબાઈ ખાલી જગ્યા થાય। તો કે સમાન ત્રિજ્યા વાળા બે વર્તુળો એકબીજાને એવી રીતે છેદે કે બંને એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય। બે વર્તુળો તેમની સામાન્ય જીવા ની લંબાઈ શોધો। આ કેટલું? સમાન ત્રિજ્યા r વાળા બે વર્તુળો એકબીજાને એવી રીતે છેદે કે જેથી બંને એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય તો તેમની સામાન્ય જીવાની લંબાઈ ખાલી જગ્યા થાય। જવાબ જોઈ લઈએ। હું તો 3 માર્કનો દાખલો છે કે હું જોઉં છું। आर अपना आर अपना चौरस थी लंबाई त्रिकोण एकबीजाने काटखूणे विभागे बहु मोटो दाखलो छे भाई એટલે આ રહેવા દો। स्पर्शक वर्तुळ ने खाली जग्या बिंदुमां छेदे एक અને માત્ર એક બિંદુમાં છેદે। જો ચક્રીય ચતુષ્કોણમુખી કરી રાખું પછી જેવું લાગશે તો ગણાઈ દઈશ। એક 3 માર્કનો દાખલો છે અને એ તમારા કોર્સનો નથી। એક ખૂણો લઘુકોણ હોય તો તેની સામેનો ખૂણો ખાલી જગ્યા હોય। ચક્રીય ચતુષ્કોણ જ્યારે ચારેય શિરોબિંદુ વર્તુળ પર હોય चक्रीय चतुष्कोण नियम एवं छे કે સામસામેના ખૂણાના માપનો સરવાળો 180 થાય। ધારી લે કે આ 70 હોય તો આ 110 થાય એટલે એક ખૂણો લઘુકોણ હોય તો બીજો ખૂણો ગુરુકોણ હોય। વર્તુળની બહારના આવેલા બિંદુમાંથી વર્તુળની ખાલી જગ્યા સ્પર્શક કે સ્પર્શકો દોરી શકાય। વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય। वर्तुळनी बहारનું બિંદુ એમાંથી વર્તુળને બે સ્પર્શકો દોરી શકાય। छेदिका वर्तुळ બે ભિન્ન બિંદુઓમાંથી ખાલી જગ્યા વર્તુળ પસાર થઈ શકે।
બે ભિન્ન બિંદુઓમાંથી આપણે બે ભિન્ન બિંદુઓ દોરીએ એમાંથી કેટલા વર્તુળો પસાર થઈ શકે? અસંખ્ય. છેદિકા વર્તુળને ખાલી જગ્યા બિંદુઓમાં છેદે છે. છેદિકા વર્તુળને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. વર્તુળ અને સ્પર્શક સામાન્ય બિંદુ સ્પર્શ બિંદુ કહેવાય છે. ઓ કેન્દ્રવાળા આ ત્રિજ્યાવાળા વર્તુળ જેવો કેન્દ્રવાળા આ ત્રિજ્યાવાળા વર્તુળને સ્પર્શે જીવા AB ની લંબાઈ. એ પણ એ જ દાખલો થઈ ગયો. જો બિંદુ P એ વર્તુળની બહારના બિંદુઓ આવેલું હોય, જો બિંદુ P એ વર્તુળની અંદર આવેલ બિંદુ હોય તો બિંદુ P માંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શક દોરી શકાય. એક પણ સ્પર્શક દોરી ન શકાય. P બિંદુ અંદર છે તો અમે આમ દોરીએ તો છેદ એવું કહેવાય. એક પણ નહીં. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહેવાય. એક વર્તુળના બહારના બિંદુ Q માંથી બહારનું બિંદુ Q છે એમાંથી એક સ્પર્શક દોરીએ જેની લંબાઈ 24 સેન્ટીમીટર. અહીંયા PQ આ સ્પર્શક દોર્યો મેં. વર્તુળના કેન્દ્રથી બિંદુ Q નું અંતર 25 છે. આપણું કેન્દ્ર O છે, અહીંયા તેનું અંતર 25 છે. ત્રિજ્યાનું માપ કેટલું? તો આપણો નિયમ હતો ત્રિજ્યા એ સ્પર્શકને લંબ હોય પ્રમાણે R એટલે OE લંબ PQ માટે ત્રિકોણ OPQ માં ખૂણો P 90 અંશ માટે પાયથાગોરસના સિદ્ધાંત પ્રમાણે OQ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ OP સ્ક્વેર પ્લસ PQ સ્ક્વેર 25 નો વર્ગ is equal to R square plus 24 square. R बराबर 7 सेंटीमीटर. 12 ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી રકમ નથી લખો, સીધા દાખલા જ ગણો. ઓ કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ P માંથી બે સ્પર્શક દોર્યા PA અને PB. એમની વચ્ચે ખૂણાનું માપ 80 અંશ હોય તો POA કેટલો? આપણો નિયમ આ ચક્રીય દુષ્કોણ થાય એટલે આ બંનેનો સરવાળો 180 થાય. ખૂણો APB 80 છે માટે ખૂણો AOB 180 ઓછા 80 AOB થશે 100. હવે નિયમ એવો હતો કે OP એ ખૂણા AOB તથા ખૂણા APB નો દ્વિભાજક થાય. એટલે આ 100 તો આખો, આ 50 અને આ 50 માટે ખૂણો POA 50 થાય. 13 ઓ કેન્દ્રિત વર્તુળના બિંદુ P માંથી દોરેલ સ્પર્શક PQ છે. ઓ કેન્દ્રિત વર્તુળ ના બિંદુ P માંથી P એટલે પર એની પર બિંદુ આવેલું સ્પર્શક PQ છે. OPQ સમદ્વિભુજ ત્રિકોણ છે. OPQ સમદ્વિભુજ ત્રિકોણ છે. અહીંયા પહેલો નિયમ આવો તો થશે કે ત્રિજ્યા લંબ સ્પર્શક OP લંબ PQ ના 90 અંશ તો થઈ ગયું માટે ખૂણો OPQ 90 અંશ. હવે તમને એવું કીધું છે કે ત્રિકોણ OPQ સમદ્વિભુજ ત્રિકોણ છે. હું આકૃતિ અહીંયા ફરી દઉં છું. OPQ અને એવું કે કર્ણ હંમેશા સૌથી મોટો હોય, બાકીની બે બાજુના માપ સરખા થાય માટે OP બરાબર PQ થાય.
આપણને પ્રશ્ન શું પૂછ્યો છે? ખૂણો ઓક્યુપી કેટલો છે? આ ખૂણો કેટલો છે? માટે ખૂણો ઓક્યુપી બરાબર 45 અને ખૂણો પીઓક્યુ બરાબર 45. આ 45 ને આ પણ 45. ત્રિકોણ ત્રણખૂણો 180 થાય. એમાં 90 બાદ કરો એટલે વધ્યા 90. 90 ના બે સરખા ભાગ કરવા, બંને સરખા છે એટલે આ 45 આ 45. બે સમાન વર્તુળો પરસ્પર સી બિંદુએ બહારથી સ્પર્શે છે. બે સમાન વર્તુળો એકબીજાને સી બિંદુએ અહીંયા બહારથી સ્પર્શે. એ બી તેમનો સામાન્ય સ્પર્શક હોય. નિયમ છે આ ખૂણો ACB 90 અંશ થાય. ચલો જોઈ લો. કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે. હું ફોટો પાડી લઉં. જોઈ લો. કોઈને પૂછવું છે ભાઈ? કોઈને પૂછવું છે? એમ પૂછું છું. ના સર. ઓકે, હું ફોટો પાડી લઉં. આગળ જઈએ ભાઈ. ચલો બીજા એમસીક્યુ લઈએ છે 15 નું. મેં તમને ગાલાના પેપર લખવા આપ્યા. બે આજે પતાવવાના હતા અને આ વીકમાં બાકીના 4 એટલે 6 6 વિજ્ઞાનના પતાવવાના છે અને એ પછી મંગાવું છું. સર આજે તમે મંગાવશો પેપર? આજે નહીં, 6 તો લખાઈ જાય એટલે આવતા શનિવારે બરાબર. પી કેન્દ્રિત વર્તુળના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલ છે. બિંદુ પી એ વર્તુળના કેન્દ્રથી 15 સેન્ટીમીટર દૂર આવેલ છે. પીમાંથી અહીંયા પી બિંદુ વર્તુળના કેન્દ્ર, વર્તુળ કેન્દ્ર ઓ બિંદુ પી આ 15 સેન્ટીમીટર દૂર છે. એમાંથી સ્પર્શક દોર્યો. સ્પર્શકની લંબાઈ 12 છે. ત્રિજ્યા કેટલી? આપણો પ્રમેય ત્રિજ્યા લંબ સ્પર્શક એટલે કે OQ લંબ PQ માટે ત્રિકોણ OQP ખૂણો Q 90 અંશ. પાયથાગોરસના નિયમ પ્રમાણે OP સ્ક્વેર OQ સ્ક્વેર PQ સ્ક્વેર. OP સ્ક્વેર 15 નો વર્ગ R સ્ક્વેર 12 નો વર્ગ 225 R સ્ક્વેર 144 R બરાબર 9 સેન્ટીમીટર. ત્રિકોણ ABC માં AB બરાબર 3. આ તમારા કોર્સનો જૂના કોર્સનો છે અને 9મા ધોરણમાં આવી ગયો. તો ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા ખાલી જગ્યા થાય આમાં પહેલા ધ્યાન રાખવાનું. આ મોટો દાખલો થાય ખરેખર, પણ જો હું એને એમસીક્યુ ના સ્વરૂપમાં લખવું હોય મારે પહેલા ચેક કરવું પડે કે આ કાટકોણ ત્રિકોણ થાય છે કે નહીં. તો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં આવી પાયથાગોરસનો પ્રતીક પ્રમેય. એમાં એવું કહ્યું હતું કે મોટી બાજુનો વર્ગ એટલે આનો વર્ગ 25 થાય
બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલું થાય તો એ કાટકોણ ત્રિકોણ કહેવાય. એટલે હું અહીંયા લખી શકીશ અહીં AC² આનો વર્ગ આ બંનેના વર્ગના સરવાળા જેટલો થાય છે માટે ત્રિકોણ ABC કાટકોણ ત્રિકોણ છે અને AC કોણ છે. હવે આપણે એની આકૃતિ દોરીએ. બહુ અગત્યની વસ્તુ છે એટલે અહીંયા લખું છું. અહીંયા ABC આ 5 3 4. હવે આપણે આ શોધવાનું ત્રણેય બાજુને સ્પર્શતું વર્તુળ એટલે કે અંત ત્રિજ્યા શોધવાનું. આ ત્રિજ્યા થાય. આ મોટો દાખલો થઈ ગયો પણ MCQ માં હોય તો મેં તમને શીખવાડ્યું છે માટે અંત ત્રિજ્યા ત્રિકોણની ત્રણેય બાજુઓને સ્પર્શતા વર્તુળને અંતવૃત્ત કહેવાય અને તેની ત્રિજ્યાને અંત ત્રિજ્યા કહેવાય. અંત ત્રિજ્યા બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણનું માપ ભાગ્યા 2 3 + 4 - 5 ભાગ્યા 2. અને તમે ઇતરે હેરોનથી કરવા જાવ અને જોઈન કરીને AOB BOC AOC બહુ મોટો દાખલો થઈ જાય. આપણે આ MCQ છે આ સૂત્ર વાપરી શકીએ. એટલે 2/2 એટલે જવાબ આવશે 1. સત્તરમું AB રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. L1 અને L2 એ બિંદુ A અને B પરથી AB વ્યાસ છે L1 અને L2 બે સ્પર્શકો. તમે એના વિશે શું કહી શકો? હું આવું કહી શકું L1 સમાંતર L2. વર્તુળ ચતુષ્કોણ ABC ની બધી બાજુઓને સ્પર્શે છે. આપણે અહીં વર્તુળ ચતુષ્કોણ ABCD વર્તુળ એ ચતુષ્કોણ ABCD ની બધી બાજુઓને સ્પર્શે છે. AB બરાબર 6 BC 3 AD કેટલા? નિયમ બહુ અગત્યનું છે. 7 નિયમ બહુ અગત્યનું છે. 7 આવે ને જોઈએ આપણે. મારે પહેલા એને આકૃતિમાં દોરવું એટલે ખબર પડશે. એક વર્તુળ ચતુષ્કોણની ચારે બાજુને સ્પર્શે. ચતુષ્કોણ ગમે તે હોય. અમે સ્પર્શાઈ દીધું. આનો નિયમ આવો છે કે સામસામેની બાજુઓના માપ સરવાળો સરખો થાય. AB + CD = AD + BC. AB કેટલા આપ્યા 6, CD આપ્યા 4, AD આપ્યા 3 અને BC આપ્યા AD આપ્યા શોધવાનું BC આપ્યા 3. 10 - 3 AD. AD બરાબર 7. 7 સાચું છે ભાઈ. પ્રશ્ન 19 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 6 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કેન્દ્રથી 6 સેન્ટીમીટર અંતરે એક દીવા દોરેલી છે. એક બીજી દીવા કે જે આપેલ દીવા કરતા અડધા માપની હોય તો બીજી દીવાનું કેન્દ્રથી અંતર શોધો. એટલે આકૃતિ દોરીએ. એક વર્તુળ એમાં કેન્દ્રથી 6 સેન્ટીમીટર અંતરે એક દીવા આવેલી છે. અને એક દીવા છે અંતર 6 સેન્ટીમીટર આપેલું. આ ત્રિજ્યા છે. હવે એવું કહે છે એક બીજી દીવા છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા આપેલી છે. આ ત્રિજ્યા 10. ચલો પેલા આના પરથી આપણે આ દીવાનું માપ શોધી નાખીશું. ત્રિકોણ અહીંયા લખું OM લંબ AB OM 90 પાયથાગોરસના નિયમ પ્રમાણે AO² = OM² + AM². 10 નો વર્ગ 6 નો વર્ગ AM² 100 - 36 AM².
64 am સ્ક્વેર am બરાબર 8 સેન્ટીમીટર એટલે આ મધ્ય બિંદુ હોય એટલે ab બરાબર 16 સેન્ટીમીટર. હવે દાખલો આગળ વાંચું છું. હવે એમ કે એ જ વર્તુળમાં એક બીજી દીવા આપેલી છે જેનું માપ આપેલ દીવા કરતા અડધું હોય. એટલે આકૃતિ ફરી દોરું છું. એમાં સીડી નામની દીવા છે. અહીંયા લખીશ વાક્ય જીવા સીડીનું માપ AB ના માપ કરતા અડધું છે. AB 16 છે. સીડી 8 સેન્ટીમીટર તો 8 થઈ ગયું. ત્રિજ્યા 10 આપેલી હતી. આ 4 પાયથાગોરસથી ON શોધવાનું. ON લંબ સીડી n એ સીડીનું મધ્ય બિંદુ. હવે એક માર્કનું છે આ. વિચાર કરો આખો મોટો દાખલો થઈ ગયો 2 કે 3 માર્ક. સીડી બરાબર 8 માટે CN બરાબર 4. હવે ત્રિકોણ ONC માં ખૂણો n 90° પાયથાગોરસના નિયમ પ્રમાણે OC square is equal to ON square plus CN square માટે 10 નો વર્ગ બરાબર ON square plus 4 નો વર્ગ 100 minus 16 ON square 84 ON square રૂટ 84 ON. વિકલ્પમાં રૂટ 84 આપેલું છે એટલે મેં એવું લખ્યું. નહીંતર હું 2 રૂટ 21 પણ લખી શકું. TP અને TQ એ O કેન્દ્ર વાળા વર્તુળમાં POQ બરાબર 110 થાય તો PTQ. હવે આમાં રકમ અધૂરી છે એટલે હું અહીંયા પૂરી કરું છું. આકૃતિ દોરું છું. TP અને TQ બે સ્પર્શકો છે. O કેન્દ્ર વાળું વર્તુળ POQ 110 છે. PTQ કેટલા? આ કેટલા? સિમ્પલ PTQ આ બંને સરળ 180 થાય. 180 માઈનસ 110 એટલે 70. આનું અડધું પૂછ્યું આ 55 55 35. O કેન્દ્ર વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો P અને PB વચ્ચે કોણ 16 થાય. આ 16 થાય. POA કેટલો? આ ખૂણો કેટલો? તો પહેલા આ સુધી નાખીએ. ખૂણો APB 100 છે. ખૂણો AOB 180 માંથી 100 બાદ કરી 82. હવે OP એ AB નો OP એ ખૂણા AOB નો વિભાજક છે માટે ખૂણો AOP 40 ના 4 80 જ આપો. આ 40 આ પણ 40. 22મું O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો PQ સ્પર્શક PQ નું સ્પર્શ બિંદુ Q છે તથા QR એ વર્તુળનો વ્યાસ છે. જોઈએ આવી જાય છે તો કરી નાખીએ. આકૃતિ દોરું છું. ધ્યાનથી સાંભળજો ભાઈ. રકમ લખું તો આમાં જ પતી જાય બોલ. O કેન્દ્રિત વર્તુળ નો સ્પર્શક PQ છે જેનું સ્પર્શ બિંદુ Q છે. એટલે સ્પર્શ બિંદુ Q આ P. POR OR એ વર્તુળનો વ્યાસ છે. QR એ વર્તુળનો હા OR કે QR વર્તુળનો વ્યાસ છે. POR 120 છે. OPQ કેટલો? સારો દાખલો છે. સિમ્પલ છે. આપણે કામ કરીએ. આ બે રૈખિક જોડના ખૂણા થાય. ખૂણો POR અને POQ એટલે આ મળી જશે પહેલા. ખૂણો POR વત્તા ખૂણો POQ 180 કારણ કે રૈખિક જોડ. આ 120 છે. એટલે આપણને આ ખૂણો મળી ગયો 60 નો. હવે અહીંયા આ 90 થાય. લખું ત્રિજ્યા
લંબ સ્પર્શક OQ લંબ PQ માટે ખૂણો OQP 90 અંશ ત્રિકોણના ત્રણ ખૂણા 180 તો આ 60 90 તો 150 તો આ 30 ત્રિકોણ साइड वत्ता 90 वत्ता ખૂણો OPQ માટે ખૂણો OPQ 30 चलो भाई જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં કોઈને પૂછવું છે ભાઈ આમાં 5-6 બાકી છે લઈ લઈએ કોઈને પૂછવું છે ભાઈ આમાં એમ પૂછું ના સર ઓકે चलो आगे बढ़ो पांच छह एमसीक्यू चार સર पांच ફરી જોડાવાનો ना ना पांच बाकी है पति है अभी 10 मिनिट મળશે આપણે અને કાલે લેક્ચર નથી પરમ દિવસ છે હવે મેં ગાલાનો પેપર લખવા આપ્યા વિજ્ઞાનના 6 બે આજે પતી જાય આ વીકમાં 4 પતાઈ દેજો કાલે મારો લેક્ચર નથી પરમ દિવસ છે ચલો ધ્યાન અહીંયા હવે એટલે 21 માં O કેન્દ્ર અને 9 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બહારના ભાગમાં બિંદુ A માંથી બે સ્પર્શક દોર્યા છે AP અને AQ O એ 15 છે આ 15 છે ત્રિજ્યા 9 છે AP વત્તા AQ કેટલા આવું પૂછ્યું છે સિમ્પલ પાયથાગોરસ થી આ શોધી નાખીએ આપણે ત્રિકોણ OQA માં ખૂણો Q 90 અંશ માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે AO સ્ક્વેર OQ સ્ક્વેર AQ સ્ક્વેર 15 નો વર્ગ માનિક આજે એન્ટર થયો માનિક સંભળાય ભાઈ તને માનિક માનિક છે માનિક मैं एंटर करे मानिक का नाम थी कोई एंटर थયું છે પણ માનિક છે ખરો હું એમ પૂછું વેક્યુ બહાર છે માનિક ના નામથી કોઈ એન્ટર થયું છે અને એના પેપર જ નથી રહ્યા મારે એને હવે ઘેર જવું પડશે પૂછવા માટે 22 નું 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના દોરેલા બે સ્પર્શક વચ્ચેનો કોણ 60 અંશ હોય 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના બે સ્પર્શક વચ્ચેનો કોણ 60 અંશ છે તો દરેક સ્પર્શકની લંબાઈ કેટલી ચલો સારો દાખલો છે આ 60 હોય અને આપણે દ્વિભાજક થાય આ 90 આ 30 30 અને આ 90 કાટકોણ ત્રિકોણમાં નિયમ છે 30 અંશના ખૂણાની સામેની બાજુમાં કર્ણ કરતા અડધું 30 અંશના ખૂણાની સામેની બાજુમાં કર્ણ કરતા અડધું થાય એટલે અહીંયા OA 3 છે માટે OP કર્ણ
ઓપી નું માપ એનાથી ડબલ થશે. આ 3 છે. આ ટી સંસ્થાપૂર્ણની સામેની બાજુનું માપ છે. આ કર્ણ થશે. કર્ણનું માપ આના કરતા બમણું હોય. આ માપ કર્ણ કરતા અડધું થાય એટલે આ 6 સેન્ટીમીટર થયું. માટે ઓપી 6 સેન્ટીમીટર થયું. હવે પાયથાગોરસથી આપણે સ્પર્શકની લંબાઈ શોધી નાખીએ. ઓ એ પી આ 3 આ 6 ત્રિકોણ આ સારો એમસીક્યુ. ત્રિકોણ ઓએપી માં ખૂણો એ 90 અંશ. માટે પાયથાગોરસના નિયમ પ્રમાણે OP square is equal to OA square plus AP square 6 નો વર્ગ 3 નો વર્ગ plus AP square 36 હવે 9 બાદ થાય એટલે 27 એટલે 3√3 9 કરી 27 સ્પર્શકની લંબાઈ 3√3 સેન્ટીમીટર છે. મને આ નંબર ખબર નથી હવે કયા હતા એટલે મેં જે યાદ હતા એ લખ્યા. ત્રિકોણ ABC માં એક જ બાકી જ આવે. ત્રિકોણ ABC માં ખૂણો B 90 અંશ છે. BC 12 AB 5 તો ત્રિકોણ ABC ના અંતઃવૃત્તની ત્રિજ્યા ખાલી જગ્યા થાય. હમણાં જ આપણે ગણાવ્યો હતો ABC આ 5 આ 12 પહેલા પાયથાગોરસ થી AC શોધી નાખીએ અને પછી આપણો નિયમ આ અંતઃવૃત્તની ત્રિજ્યા કાટખૂણો બનાવતી બે બાજુના માપનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2 AC સ્ક્વેર શોધી રાખીએ ત્યારે AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર 5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ 25 વત્તા 144 169 એટલે 13 સેન્ટીમીટર AC થઈ. માટે અંતર ત્રિજ્યાનું માપ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુનો સરવાળો માઈનસ કર્ણ ભાગ્યા 2 5 વત્તા 12 ઓછા 13 ભાગ્યા 2 17 ઓછા 13 ભાગ્યા 2 જવાબ આવ્યો 4 સેન્ટીમીટર. અને વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? 2 દોરી શકાય. બધા એમસીક્યુ પૂરા થઈ ગયા આ ચેપ્ટરમાં. અને બહારનું એક પણ નહીં આવે. અઘરો સહેલો બધો આવી ગયો. હવે આપણે 12મું 13મું 14મું 15મું ચાર ચેપ્ટરના એમસીક્યુ રહ્યા છે. એ 2 કે 3 દિવસમાં પતી હશે. મંગળ બુધ ગુરુમાં 3 દિવસમાં પતી હશે. અને પછી વિજ્ઞાન ફિઝિક્સ અને બાયોલોજીનું ડિફિકલ્ટી ચાલુ કરીશું. ચલો કોઈને કઈ પૂછવું છે ભાઈ? સર અહીંયા છેલ્લા દાખલામાં 2 સેન્ટીમીટર આવશે. સોરી 4 ભાગ્યા 2 એટલે 2. મને આ ટાઈમ પતવાની ઉતાવળ હોય ને એટલે ફટાફટ લખી નાખ્યું હોય એવું. પછી 1-2 મિનિટ માટે પાછું જોઈન કરવાનું થાય એટલે. એને પૂછવું છે ભાઈ? આપણે ત્રીજા અને છઠ્ઠા સિવાય બધાના એમસીક્યુ કરાવી દીધા. ફરીથી એક એક એમસીક્યુ નો મતલબ વિકલ્પ નથી. આમાં બધું આવી ગયું. જોડકા જોડે આવે ને ખરા ખોટા આવે ને ખાલી જગ્યા આવે ને વિકલ્પિક આવે ને એક શબ્દના ઉત્તર પણ આવે. પણ આની બહારનું એક પણ નિયમ નહીં આવે. માર્ક કદાચ બદલાય. અહીંયા 5 12 13 24 25 10 આપ્યું હોય તો આ 24 10 ને 25 જે બી આપ્યું હોય 26 તો એ રીતે માર્ક બદલાય. નિયમ નહીં બદલાય. મેં જેટલા એમસીક્યુ 1 માર્ક ના કરે એની બહારનું એક પણ નહીં આવે. રીત નહીં બદલાય. આ 100% તમને કહી દઉં. કાલે ટ્યુશન નથી મારું. મંગળવારે છે. કોઈને પૂછવું છે? હવે મંગળવારે 12માં 13માં ચેપ્ટરના એમસીક્યુ લઈશું. 1 માર્કના પ્રશ્નો. ગુરુવાર સુધી પતી હશે 12 13 14 15 અને પછી છઠ્ઠું અને ત્રીજાના પતાવી દઈશું. એટલે બધા 1 માર્કનું પણ બધું પતી જાય. બોલો ભાઈ કોઈને પૂછવું છે કઈ? અને ગાળાના પેપર લખવાના વિજ્ઞાનના આખા ઓપ્શન સાથે. આજ સુધીમાં 2 સર આપણે હા સર આપણે ગાલાના 2 પેપર ટ્યુશનમાં લખ્યા હતા તો એ પણ ફરીથી લખવાના પછી? હા ફરીથી લખી નાખો ને ફાયદો થશે. સર તમે એવું નતું કીધું કે 1 થી 5 ચેપ્ટર નું જેટલું આવશે એટલું કીધું હતું? એટલે મેં ઘણાએ મને પછી ફોન કરીને એવું પૂછ્યું કે સાહેબ અમે આખું પેપર લખીએ. મેં ગમે તે લખો. તો હવે તે ધારો કે 1 થી 5 લખ્યું હોય તો હવે તું ફિઝિક્સના 10 થી 13 ના લખી નાખ અને પછી બાકીનું બધું બાયોલોજીનું લખી નાખ. 3 સેક્શન અલગ કરી દે. પહેલા 6 પેપરના 1 થી 5 નું લખી નાખ. પછીના 6 પેપરમાં 10 થી 13 નું લખી નાખ ને પછીના 6 પછીમાં તું બાકીના પાઠોનું બાયોલોજી પર્યાવરણ લખી નાખ. તોય ચાલશે. મારે તો લખેલું જોઈએ. ખબર પડી ગઈ ભાઈ? હા સર. હા એટલે તમે આખું પેપર લખશો તોય ચાલશે. આ રીતે લખશો. તો મેં તમને કેમેસ્ટ્રી કરવા આપ્યું એટલે મેં કહ્યું ભાઈ તમે કરી નાખો. પછી ફિઝિક્સ આપ્યું કરવા અને પછી બાયોલોજી આપ્યું. એવું કરશો તોય ચાલશે. મારે તો આવતા શનિવાર સુધી બધું લખેલું જોઈએ 6 પેપર.
હવે પૂછવું નથી ને કોઈને, હમણાં બંધ થઈ જશે, ફરી જોઈન નથી થવાનું. મંગળવારે મળીશું હવે. હા સર. એ આવો ભાઈ, આવજો, ભણજો પાછા, પરીક્ષા લેવા આવવાની છે.